સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતને લઈને ફરી એક વખત ઓબીસી સમાજે સરકાર સામે ભાંયો ચડાવી। રાજ્ય રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સ્પષ્ટ ચેતવણી આપી કે જો ઓબીસી અને એસસી એસટી સમાજના હિતોની અવગણના કરવામાં આવશે તો સરકારને આગામી 2027ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે। મુખ્યમંત્રીને લખેલા પત્રમાં માંગ કરાઈ છે કે સરકાર કોઈ નિર્ણય લેતા પહેલા ઓબીસી અને એસટી કમિશનની રચના કરે અને સર્વે કરાવે કે વાસ્તવિકતામાં કયો સમાજ પછાત છે અને કોને લાભની જરૂર છે। 146 જ્ઞાતિમાં કોળીના ઠાકોર સમાજ 6.5 કરોડની જનતામાં 2.5 કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે। આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો, એટલે દરેક સમાજની આ પરિસ્થિતિ છે। એટલે આવનારા સમયમાં આ સમાજને 2027ની જે ચૂંટણી આવે એમાં આ સમાજને શરૂઆત થઈ છે, હજી શરૂઆત થઈ તો આના વિરોધ થવા માંડ્યા છે। એટલે આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને એક ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી હતી।